વિદ્યાર્થી મિત્રો કેમ છો? બધા મજામાં? સરસ મજાના એમસીક્યુ સોલ્યુશન ચાલે છે. મેં જીના થોડા ક્વેશ્ચન બોર્ડ પર લખ્યા છે, જરા એને સમજી લઈએ. બરોબર છે. મોસ્ટલી બધા જીના ક્વેશ્ચન અને હજી એક લેક્ચર આપણે પાછો એમસીક્યુનો બનાવી નાખીએ, એટલે એમાં નીટના એમસીક્યુ મોટાભાગના લઈશ. આજના લેક્ચરની અંદર બધા જે મોટાભાગના જીના એમસીક્યુ છે, જે વારંવાર પૂછાયેલા છે જીની અંદર, બરોબર, અને છેલ્લા વર્ષોમાં પૂછાયેલા છે એવા એમસીક્યુનો જરાક આપણે અભ્યાસ કરીએ. જો કે ગયા લેક્ચરની અંદર પણ આપણે જીના એમસીક્યુ જોયેલા હતા. ચલો વેલ આગળ વધીએ. પહેલો ક્વેશ્ચન છે, આપેલામાંથી કઈ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે? ઓકે સાહેબ, આપેલામાંથી કઈ પ્રક્રિયા એવી છે કે જે રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે એવું તમને અહીંયા સમજાવવા માંગે છે. તો જો બધામાં એક વસ્તુ જોઈ લઈએ આપણે. પહેલી છે, એની અંદર ઓક્સિડેશન અંક ઝેનોનનો કેટલો છે? +4, ફ્લોરિનનો -1. તો અહીંયા તમે જોવા જશો તો ઝેનોનનો ઓક્સિડેશન અંક +6 થઈ જશે અને આનો -2 છે. ઓકે, તો અહીંયા -1, અહીંયા કેટલો હશે? સોરી +1 હશે અને અહીંયા -1 હશે. તો આ પહેલું જ ઓપ્શન એવો છે કે જેમાં ઝેનોનનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે, અને ઓક્સિજનનું શું થાય છે? તો કે રિડક્શન થાય છે. તમને ક્લિયરલી દેખાય છે બેટા? ઓકે સર, બીજા બધા એમસીક્યુમાં જરા જોઈએ તો કઈ રીતે થાય છે. તો અહીંયા ઝેનોનનો ઓક્સિડેશન અંક +2, તો અહીંયા ઝેનોનનો ઓક્સિડેશન અંક +2 જ છે. ફ્લોરિનનો ઓક્સિડેશન અંક -1, અહીંયા પણ ફ્લોરિનનો -1. અહીંયા ફોસ્ફરસનો ઓક્સિડેશન અંક કેટલો છે? +5, તો અહીંયા પણ +5 જ છે. તો અહીંયા ઓક્સિડેશન અંકમાં ચેન્જ થતો નથી, તો એ આપણું રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ કહેવાય નહીં. બરોબર છે. અહીંયા પણ જુઓ, અહીંયા ઝેનોનનો ઓક્સિડેશન અંક +6, અહીંયા પણ ઝેનોનનો ઓક્સિડેશન અંક +6 જ છે. એટલે કોઈ પણ જગ્યાએ ઓક્સિડેશન કે રિડક્શન થતું નથી, એટલે આપણો ઓપ્શન કેવો છે? ખોટો છે. 2017 ની અંદર JEE માં પૂછાયેલો છે. બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, કારણ કે એક નજરથી જોતા આપણને ખબર નહીં પડે. જો ઓક્સિડેશન અંકને તમે ધ્યાનમાં નહીં લ્યો તો તમે આ સમજી નહીં શકો કે ઓક્સિડેશન કે રિડક્શન થાય છે કે નહીં. તમે અત્યારે એવું વિચારી શકો કે અમે અહીંયા ઓક્સિજન નહોતું ને ઓક્સિજનનો ઉમેરો થયો, બરોબર, એ બધી આપણી જૂની વ્યાખ્યાઓ છે. તો અહીંયા ઓક્સિજનનો ઉમેરો થાય પણ એના ઓક્સિડેશન અંકમાં ફેરફાર થતો નથી, એટલા માટે આ પણ શું છે? રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ નથી. અહીંયા પણ ઓક્સિડેશન અંક +6 છે, અહીંયા પણ ઓક્સિડેશન અંક +6. આ પણ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ નથી. માત્ર કયું રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે? ઓપ્શન એ. ત્યાંથી આગળ વધીએ. વિઘટનમાં નીચેનામાંથી કયા સંયોજનનું ઉષ્મીય વિઘટન કરતા નાઇટ્રોજન વાયુ મળતો નથી? બરોબર છે. JEE 2018 ની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો છે કે તમને નાઇટ્રોજન વાયુ ન મળતો હોય એવું એક્ઝામ્પલ કયું છે? તો જો તમે યાદ કરી જુઓ, બેરિયમ એઝાઇડ. આપણો ઓપ્શન એ સાચો છે, પણ કઈ રીતે આવે છે એ હું તમને સમજાવું છું. બેરિયમ એઝાઇડ જે છે, તો બેરિયમ એઝાઇડનો આપણે સરસ મજાનું શું કરી શકીએ? તો કે ભાઈ એનું ઉષ્મીય વિઘટન કરીએ તો N2 વાયુ મળે છે. આપણી બનાવટની પ્રક્રિયામાં જ છે. પછી એમોનિયમ ડાઇક્રોમેટ, તો એ પણ તમે યાદ કરશો તો તમને ખ્યાલ આવશે કે ત્યાં પણ શું હતું? તો કે ભાઈ અહીંયા પણ આપણે એનું ઉષ્મીય વિઘટન કરીએ એટલે આપણને શું મળતું હતું? તો કે સરસ મજાનું નાઇટ્રોજન વાયુ મળતું હતું. પછી NH4NO2 લઈએ તો NH4NO2 માં શું થાય છે? તો કે ભાઈ NH4NO2 જે છે એનું પણ તમે ઉષ્મીય વિઘટન કરશો એટલે શું થાય? NH4NO2 ઉષ્મીય વિઘટન કરો એટલે N2 + 2H2O. ક્લિયર થાય છે? શું મળશે? N2 + 2H2O તમને અહીંયા નિપજ તરીકે મળશે. તો અહીંયા પણ N2 વાયુ મળે છે. બરોબર છે. આ તો આપણે ઓલરેડી નાઇટ્રોજનની બનાવટમાં છે. આ પણ છે NH4NO2. હવે અહીંયા જો NH4 જે છે, NH4 નું તમે ઉષ્મીય વિઘટન કરશો એટલે એમોનિયા વાયુ મળશે. NH4 એનું ઉષ્મીય વિઘટન કરશો એટલે એમોનિયા વાયુ મળશે. 2NH3 + H2SO4. શું મળે છે? 2NH3 + H2SO4 તમને નિપજ તરીકે મળે છે. ઓકે, તો ક્લિયર થાય છે બેટા? કે ભાઈ અહીંયા તમે જોશો એટલે એમોનિયા અને H2SO4 મળશે. ક્લિયર છે? એટલે માત્ર એવો ઓપ્શન છે કે જેના વિઘટનથી તમને નાઇટ્રોજન મળતો નથી. સાહેબ આ ટાઈપના ક્વેશ્ચન આ 2018 માં પૂછાયેલો છે. આ ટાઈપનો ક્વેશ્ચન યાદ રાખવો બહુ જ અગત્યનો છે. મેં તમને પહેલા કીધું છે કે આમાંથી જાજુ ટ્વિસ્ટેડ હોતું નથી, બસ આ એનું ટ્વિસ્ટ કહેવાય. નવીન બહુ રેર કેસમાં એવું બને કે આવા ચેપ્ટરમાંથી ટ્વિસ્ટેડ પૂછે. ઓકે, કોના દ્વારા સૌથી ઓછા ઓક્સો એસિડ બને છે? આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. તો ઓક્સો એસિડનો આપણે જે કોષ્ટક છે હેલોજનના ઓક્સો એસિડ, તેને પરથી છે બધા જો નાઇટ્રોજન, ફ્લોરિન અને સલ્ફર. તો નાઇટ્રોજનના તો બહુ બધા ઓક્સો એસિડ બને છે. બરોબર છે. HNO2, HNO3, ચાલો બે તો આપણી ધ્યાનમાં જ છે. એને જવા દે. ફ્લોરિન છે તો ફ્લોરિનનું માત્ર એક જ ઓક્સો એસિડ બને છે, QHOCl, સોરી HOF. હાઇપોફોસ્ફરસ એસિડ એક જ ઓક્સો એસિડ બનાવે.
ક્લોરીન છે, ક્લોરીન 4 ઓક્સો એસિડ બનાવે છે. સલ્ફર છે તો સલ્ફર રીતે ઘણા બધા ઓક્સો એસિડ બનાવે છે. H2SO4 H3PO સોરી H2SO4 H2SO3 H2S2O7 H2S2O6 કેટલા બધા પ્રકારના ઓક્સો એસિડ બનાવે છે. તો માત્ર ફ્લોરિન છે કે જે એક જ ઓક્સો એસિડ બનાવે છે, એટલે સૌથી ઓછા ઓક્સો એસિડ પણ બનાવશે ફ્લોરિન બનાવે છે. JEE 2015 ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન હતો. સ્થિર પડી રહેલું ક્લોરીન જળ તેનો રંગ ગુમાવે છે અને શું બનાવે છે? તો આપણે બહુ થિયરીની અંદર સીધું જ બેઠું વાક્ય છે કે ભાઈ તમારું જ્યારે ક્લોરીન જળ છે એ સ્થિર પડી રહે ત્યારે શું કરે છે ભાઈ, તેનો રંગ ગુમાવી દે છે અને HCl અને HOCl બનાવે છે. શું બનાવે છે? HCl અને HOCl બનાવે છે. અને આપણે કીધું હતું કે આ બહુ સારા ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે કે જે બીજાનું પણ ઓક્સિડેશન કરી શકે છે. આપણે આવી વાત કરી હતી એટલે આપણો ઓપ્શન કયો સાચો પડશે? ઓપ્શન સી સાચો પડશે. સમજાય? ઓકે. આપેલમાંથી ક્યુ સંયોજન PP, જો આ ક્વેશ્ચન જે છે એ પણ 2015 માં પૂછાયેલો છે. અહીંયા જો આ ટાઈપનો ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ કોષ્ટક પરથી જ છે અને મેં તમને દરેક કોષ્ટક કરાવ્યો છે અને દરેક વખતે કીધું છે કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપેલમાંથી ક્યુ સંયોજન PP બંધ બનાવે છે? ક્યુ બંધ બનાવે છે બેટા? PP. JEE 2015 ની અંદર આ પણ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. તો આપણે એક વસ્તુ જ્યારે આ પણ ઓક્સો એસિડને રિલેટેડ જ છે. આપણે ત્યારે એવું કીધું હતું કે જ્યારે PP બંધ હોય ને ત્યારે pH બંધ ના હોય. જ્યારે PP બંધ હોય ત્યારે pH બંધ તમને જોવા મળે નહીં. તો આના દરેકના બંધારણ તમે દોરતા જશો બેટા. દરેકના બંધારણ તમે દોરતા જશો એટલે તમને જોવા મળશે કે માત્ર આ એક જ સંયોજન એવું છે C કે જેની અંદર તમને PP બંધ જોવા મળે છે. દોરીને દેખાડું છું એક બંધારણ, બાકીના બધા ઓલરેડી આપણે દોરાવેલા જ છે કોષ્ટકની અંદર અને તમે રિવિઝન કરીને જોઈ શકો છો. બરોબર છે? તો અહીંયા જરાક આનું બંધારણ દોરીને દેખાડી દઉં છું. કઈ રીતે આવશે? તો કે P ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O OH 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 અને OH. ક્લિયર થાય છે કે વાત? ઓકે. તો જુઓ H4P2 O કેટલા થઈ ગયા? 1 2 3 4 5 6 O6. તો આમાં તમે એમ પણ જોઈ શકો P ડબલ બોન્ડ O બંધ કેટલા છે? P ડબલ બોન્ડ O પ્રકારના બે બંધ છે. બરોબર છે? પછી POH કેટલા છે? તો કે POH પ્રકારના કેટલા છે? 4 અને એક PP છે. તો આવું કોષ્ટકની અંદર આપણે બધા જ ક્વેશ્ચનની અંદર અને બધા જ જે બંધારણ છે કોષ્ટકમાં તો મેં બધાને આવી આકૃતિ દોરીને તમને સમજાવેલી છે અને તમને એની અંદર કેટલા કેટલા બંધ છે એ પણ સમજાવેલું છે, ત્યારે લખાવેલું છે. બરોબર? ચલો ત્યાંથી આગળ વધીએ. તો નીચેનામાંથી કઈ અધાતુ ધન ઓક્સિડેશન આંક ધરાવતી નથી? હવે અહીંયા કન્ફ્યુઝન થવાનો પ્રશ્ન છે. તો મેં તમને કીધું છે કે જ્યારે આ ટાઈપનો ક્વેશ્ચન હોય કે હંમેશા જેનો ઓક્સિડેશન આંક ઋણ હોય એવું તમને પૂછે. અહીંયા અધાતુ શબ્દ વાપર્યો છે. જો નીચેનામાંથી કઈ અધાતુ, તો હંમેશા જેનો ઓક્સિડેશન આંક ઋણ હોય એવું એક જ છે. કોણ? ફ્લોરિન. મેં તમને એમ કીધું ઘણી વખત એવું પૂછીને કે નીચેનામાંથી કઈ ધાતુ છે કે જે માત્ર એક જ વખત ઓક્સિડેશન આંક ધન ધરાવે છે? તો એમાં પણ ફ્લોરિન આવશે. HOF. ક્લિયર થાય છે આખી વાત? તો અહીંયા કોણ આવશે? તો અહીંયા જવાબ આવશે તમારો ફ્લોરિન. તો ફ્લોરિનનો ઓક્સિડેશન આંક હંમેશા કેવો હોય? -1 હોય છે. બાકી બધા ઓક્સિડેશન છે, ઓક્સિજન છે એ પણ પ્લસ ઓક્સિડેશન આંક ધરાવે, +1 +2 ધરાવે છે જ્યારે ફ્લોરિન સાથે હોય ત્યારે. બરોબર છે? પછી ક્લોરીન છે એ રીતે +1 +2 +3 +4 +6 ને +7 બધા જ ધરાવે છે. આયોડિન છે એ પણ પ્લસ ઓક્સિડેશન આંક ધરાવે છે, એ પણ આપણને ખબર છે. તો માત્ર ફ્લોરિન જ એક એવો છે. જો ફ્લોરિન તે મેં કીધું એમ કે ક્યારેક આવું પૂછે ને કે HOF માં ફ્લોરિનનો ઓક્સિડેશન આંક કેટલો છે ત્યારે આપણે +1 લખવાનો છે, એક અપવાદ સ્વરૂપે છે. બાકી હંમેશા તમારું ફ્લોરિન છે એ કેવો ઓક્સિડેશન આંક ધરાવે છે? -1 ઓક્સિડેશન આંક ધરાવે છે. સ્ક્રીનશોટ લઈ લો બેટા. આગળ વધીએ છીએ. આગળ વધીએ તો નવા ક્વેશ્ચન ફરી વખત મેં અહીંયા બોર્ડ પર લખીને ઓલરેડી રાખી જ મૂકેલા છે. તો જરા આપણે આગળ વધીએ. પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ અને પાયરોસલ્ફ્યુરિક એસિડમાં હાજર S ડબલ બોન્ડ O અને SOH બંધોની સંખ્યા અનુક્રમે જણાવો. 2017 JEE માં પૂછેલો ક્વેશ્ચન છે. જો બેટા પહેલા તો જેટલા ઓક્સો એસિડ તમને શીખવા છે એ બધાના બંધારણ કમ્પલસરી આવડતા હોવા જોઈએ. જો તમે જોશો તો જ ખ્યાલ આવશે કે આ બંધારણ આવડતું હોય ને તો જ તમે આની S અને OH S ડબલ બોન્ડ O બંધની સંખ્યા તમે ગણી શકો. જો તમને ડબલ બોન્ડ નહીં આવડે તો આ બંધની સંખ્યા ગણવી મુશ્કેલ છે. એવા 2-3 ક્વેશ્ચન છે આમાં. એ તો તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. લગભગ અત્યારે જે મેં ક્વેશ્ચન લખ્યા છે એમાં આ એકને બાદ કરતા
બધાની અંદર તમારે જુઓ બંધારણની જરૂર પડશે. હમણાં આપણે જોઈએ એટલે ખ્યાલ આવશે. તો પહેલા તો હું આ બંનેના પાયરોડાઇસલ્ફ્યુરિક એસિડ અને પાયરોસલ્ફ્યુરિક એસિડ એ બંનેના બંધારણ દોરવાનો પ્રયત્ન કરું છું. તો પાયરોડાઇસલ્ફ્યુરિક એસિડ એટલે શું થાય? H ડબલ બોન્ડ O, અહીંયા આવશે OH, બરોબર છે. પછી અહીંયા આવશે ડબલ બોન્ડ O, પછી અહીંયા O H ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O અને OH. આ કોની વાત થઈ છે? પાયરો ડાયસલ્ફ્યુરિક એસિડ. આનું નામ છે પાયરો ડાયસલ્ફ્યુરિક એસિડ, બરોબર. એનું અણુસૂત્ર શું થાય? H2S2O8. એનું હજી એક સામાન્ય નામ પણ છે માર્શલ એસિડ. આઈ હોપ તમને યાદ હશે, મેં ઓલરેડી આ બધા નામ કીધેલા જ છે તમને, બરોબર. પછી પાયરોસલ્ફ્યુરિક એસિડ તમે જોવા જાઓ તો ત્યાં છે ને આવી રીતે પેરોક્સાઇડ નથી, ત્યાં માત્ર એક ઓક્સિજન જ છે. S ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, અહીંયા O, અહીંયા S ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O અને અહીંયા OH, બરોબર છે. અને અહીંયા પણ શું છે? OH. ચાલો, તો આ થયું તમારું પાયરોસલ્ફ્યુરિક એસિડ. ખાલી પાયરોસલ્ફ્યુરિક એસિડ, પાયરોસલ્ફ્યુરિક એસિડ, જેને આપણે ઓલિયમ કહીએ છીએ, જેનું અણુસૂત્ર શું થાય? H2S2O7. શું થાય? H2S2O7. આખું બંધારણ ક્લિયર દેખાય છે નીચેનો ભાગ? ઓકે ઓકે, મસ્ત દેખાય છે. ચલો હવે આપણે શું ગણવાનું છે એની અંદર? S ડબલ બોન્ડ O અને SOH બંધની સંખ્યા બંનેમાં ગણવાની છે. તો આમાં જો S ડબલ બોન્ડ O ની સંખ્યા કેટલી છે? 4. અહીંયા S ડબલ બોન્ડ O ની સંખ્યા કેટલી છે? 4. એટલે S ડબલ બોન્ડ O થઈ ગયા 4 4 બંનેમાં. OH ની સંખ્યા કેટલી છે? 2 2. ચલો, તો OH બંધ થઈ ગયા 2 2. તો જુઓ 4 4 અને 2 કઈ જગ્યાએ આપેલું છે? એ ઓપ્શન આપણો સાચો મળશે, બરોબર છે. 2 અને 4, 2 અને 4 બંનેમાં. ઓકે, તો S ડબલ બોન્ડ O ની સંખ્યા 2, SOH ની સંખ્યા 4, એવું છે. તો આ ઓપ્શન આપણો કેવો થાય? ખોટો થાય. S ડબલ બોન્ડ O ની સંખ્યા 4 અને SOH ની સંખ્યા 2, હા બરાબર છે. કોની અંદર? પાયરોડાઇસલ્ફ્યુરિક એસિડ. તથા પાયરોસલ્ફ્યુરિક એસિડમાં તે S ડબલ બોન્ડ O ની સંખ્યા 4 અને HOH બંધની સંખ્યા 2. એટલે આપણો ઓપ્શન કયો સાચો આવશે? ઓપ્શન બી સાચો આવશે, કે બંનેની અંદર કેટલી સંખ્યા જોવા મળે છે? 4 2. આ S ડબલ બોન્ડ O કેટલા છે? S ડબલ બોન્ડ, સોરી અલગ માર્કરથી લખો તો ખ્યાલ આવશે. S ડબલ બોન્ડ O બરાબર કેટલા છે? અહીંયા 4 અને SOH બરાબર કેટલા છે? 2. સેમ ટુ સેમ અહીંયા જોઈ લો. S ડબલ બોન્ડ O બરાબર 4 અને SOH બરાબર કેટલા આવશે? 2. એટલે 4 2 4 2. તો અહીંયા જવાબ 4 2 4 2 ઓપ્શન સાચો છે. પછી અહીંયા 4 2 2 4, તો એ ઓપ્શન પણ કેવો છે? ખોટો. 2 2 2 2 એ ઓપ્શન પણ શું થશે? ખોટો થશે. એટલે આવા પ્રશ્નની અંદર તમને બંધારણ ફરજિયાત આવડવું જોઈએ. આને કહેવાય માર્શલ એસિડ અને આને કહેવાય ઓલિયમ. એને પાયરોસલ્ફ્યુરિક એસિડ કહેવાય અને આને પાયરોડાઇસલ્ફ્યુરિક એસિડ તરીકે પણ ઓળખીએ છીએ. ચલો, ત્યાંથી આગળ વધીએ. તો પાયરોફોસ્ફરિક એસિડ, ભાઈ પાયરોફોસ્ફરિક એસિડ કીધું છે, માં POH બંધની સંખ્યા અને ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે જણાવો. પાયરોફોસ્ફોરિક એસિડમાં તમને POH બંધની સંખ્યા અને ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા માંગી છે. તો આ સંખ્યાને આપણે ફરી વખત દર્શાવી દઈએ. પહેલા કઈ રીતે દર્શાવશું? તો પહેલા તો આ બંધારણ પૂછી નાખું છું. આનો જરા સ્ક્રીનશોટ લઈ લેજો, તમારે કામ આવશે તો લખી લો પોઝ કરીને, બરાબર. ચલો, પાયરોફોસ્ફરિક એસિડનું અણુસૂત્ર દોરું છું. પાયરોફોસ્ફરિક એસિડનું અણુસૂત્ર દોરું છું અને પછી એની અંદર પાછળ આપણે સંખ્યા લઈએ. મેં તમને કીધું એમ બધા જ ઓક્સો એસિડના તમને નામ આવડવા જોઈએ. તો શું છે પાયરોફોસ્ફરિક એસિડનું? P ડબલ બોન્ડ O, અહીંયા OH, અહીંયા OH, અહીંયા O, P ડબલ બોન્ડ O, અહીંયા OH અને અહીંયા પણ OH. આ થઈ ગયું પાયરોફોસ્ફરિક એસિડ, બરાબર છે. શું સૂત્ર થશે? H4P2O કેટલા થઈ ગયા? 2 2 4 2 6 અને 1 7 O7. H4P2O7. વેલ, હવે એની અંદર શું ગણવું છે? તો કે POH બંધની સંખ્યા અને ઓક્સિડેશન અવસ્થા ગણવાની છે. ઓકે, POH બંધ 1 2 3 4 રેડી છે? 1 2 3 4 4 POH બંધ થઈ ગયા છે. અહીંયા બ્લુ માર્કરથી જરા દર્શાવી દઉં છું.
POH બંધ કેટલા થાય છે 4 ઓકે હવે ફોસ્ફરસ નો ઓક્સિડેશન આંક શોધવો છે તો ધ્યાન આપી દો કેટલો ઓક્સિડેશન આંક થશે 2 4 6 8 10 12 14 14 પેલી બાજુ જાય એટલે +14 માઈનસ શું થશે 4 એટલે કેટલા વધશે +14 -4 કરશો એટલે કેટલા થાય તો કે 10 10/2 એટલે કેટલા વધશે +5 ઓક્સિડેશન આંક એનો તમને જોવા મળશે એટલે 4 POH બંધ અને +5 ઓક્સિડેશન આંક આ બે વસ્તુ છે તો 5 અને 4 નહીં અનુક્રમે 4 અને 5 આવવું જોઈએ અનુક્રમે 4 અને 5 યસ અનુક્રમે 4 અને 5 છે ક્લિયર વેલ ત્યાંથી આગળ વધીએ જો આ ક્વેશ્ચન બહુ ઇન્ટરેસ્ટિંગ છે XeF6 ના આંશિક જળ વિભાજનથી નિપજ X મળે છે શું મળે છે નિપજ X મળે છે આ જ સંયોજન XeF6 જ્યારે સિલિકા સાથે પ્રક્રિયા કરે ત્યારે પણ મળે છે તો આ સંયોજન XQ છે એટલે એમ કહે છે કે XeF6 નું આંશિક જળ વિભાજન કરો ત્યારે તમને X મળે અને સિલિકા સાથે પ્રક્રિયા કરે ત્યારે પણ તમને X મળે તો હવે આંશિક જળ વિભાજનની નિપજ છે ને એ આપણને ખબર છે સિલિકા સાથેની પ્રક્રિયા આપણા સિલેબસમાં છે નહીં પણ કઈ વાંધો નહીં 2017 ની સાલમાં ક્વેશ્ચન પૂછી નાખ્યો છે તો આપણે તો સોલ્વ કરવો જ પડશે વેલ તો હું આંશિક જળ વિભાજન કરું છું પહેલા XeF6 H2O બરાબર છે એનું આંશિક જળ વિભાજન કરીશ એટલે શું મળશે XeOF4 2HI બે નિપજો મળશે બરાબર છે બીજું શું મળશે XeO2F2 અહીંયા બીજી નિપજ કઈ મળશે XeO2F2 મળશે પણ સિલિકા સાથેની પ્રક્રિયાની વાત આવે છે ત્યારે 2XeF6 SiO2 will give અહીંયા પણ તમને નિપજ મળે છે 2XeOF4 સિલિકા સાથે ફ્લોરિન જોડે જશે SiF4 જો બીજી નિપજ મળે છે તમને કીધું પણ બીજી નિપજ આ સિલિકા સાથેની પ્રક્રિયામાં પછી મળતી નથી એટલે અહીંયા આપણે X બરાબર શું આવશે XeOF4 રિએક્શન લખી લેજો બેટા કારણ કે તમારા પુસ્તકમાં રિએક્શન આવડી આ સિલિકા વાળી આપેલી નથી આ તો રિએક્શન આપેલી છે બરાબર છે અહીંયા XeF6 2H2O તો અહીંયા શું મળે છે XeO2F2 4HF આવી રિએક્શન આપણે ગયા લેક્ચરની અંદર જોઈ હતી તો અહીંથી કયો ઓપ્શન જવાબ સાચો આવશે XeOF4 ઓપ્શન ડી સાચો આવશે ત્યાંથી આગળ વધીએ તો જો હવે ફરી વખત પાછો ક્વેશ્ચન આવ્યો છે તો એની અંદર ફરી વખત આપણને બધી જ આકૃતિ આવડતી હોવી જોઈએ તો જરા આ સાઈડ લખી લ્યો બેટા આજનો સ્ક્રીનશોટ લઈને એટલું લખી લ્યો એટલે હું અહીંયા તમને બધાને આકૃતિ દોરીને બતાવી દઉં તો તમે સરળતાથી સમજાઈ જશે લઈ લ્યો ભૂસું 1 2 3 4 5 6 7 8 9 10 મામાને ગણો પૂછે છે ચાલો તો અહીંયા તમને સરસ મજાનું ભૂસી કાઢ્યું છે હવે જો આ બધાનું બંધારણ દોરો એની અંદર મને પાઈ બંધનો ઉતરતો ક્રમ જણાવવાનો છે શું કહે છે H2SO3 H2SO4 અને H2S2O7 ના બંધારણમાં આવેલા પાઈ બંધનો ઘટતો ક્રમ જણાવો 2017 ની અંદર આ ક્વેશ્ચન પણ પૂછાઈ ગયેલો છે પાઈ બંધનો ઘટતો ક્રમ જણાવવા માટે મને તો પહેલા એનું બંધારણ બધાને આવડવા જોઈએ તો પહેલા H2S2O7 લઈ લઉં છું અથવા તો H2SO3 લઈ લો કોઈ વાંધો નહીં H2SO3 ચલો એનું બંધારણ દોરો જોઈએ શું થશે અહીંયા તમારું મધ્યસ્થ પરમાણુ S આવશે અહીંયા OH આવશે અહીંયા પણ OH આવશે અહીંયા ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O ઓકે સોરી H2SO3 છે આ રીતે બંધારણ તમને જોવા મળશે H2SO3 નું બરોબર છે વેલ ત્યાંથી પછી જુઓ તો કોણ આવશે તો કે H2SO4 છે H2SO4 નું બંધારણ દોરીએ છે S પછી OH ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O આ રીતે આવશે H2S2O7 ઓલિયમ જેને આપણે પાયરોફોસ્ફરિક એસિડ કીધું તો આપણે બરોબર છે સોરી પાયરોસલ્ફ્યુરિક એસિડ કીધું હતું તો એનું બંધારણ દોરીએ S ડબલ બોન્ડ O S ડબલ બોન્ડ O અહીંયા OH અહીંયા પણ OH જો તમારે કે બોલ નથી ને H2S2 એટલે અહીંયા ડબલ બોન્ડ O અને અહીંયા ડબલ બોન્ડ O તો આ થયું તમારું પાયરોસલ્ફ્યુરિક એસિડ બરોબર છે જેને આપણે ઓલિયમ કહીએ છીએ H2S2O7 જોઈ લો જરા H2S2O7 બને છે બે હાઇડ્રોજન બે સલ્ફર 1 2 3 4 5 6 7 7 ઓક્સિજન હવે પાઇબંધ ગણી લ્યો આમાં પાઇબંધ કેટલા છે 1 અહીંયા પાઇબંધ કેટલા છે 2 અને અહીંયા પાઇબંધ કેટલા છે 4 તો હવે એનો ઉતરતો ક્રમ કરીએ તો ઉતરતા ક્રમમાં કોણ આવશે તો કે સૌથી ઓછા પાઇબંધ આમાં છે એનાથી વધારે આમાં એટલે 4 2 અને 1 તો સંયોજન કયું બનશે તો H2S2O7 પહેલા આવશે પછી H2SO4 આવશે પછી H2SO3 આવશે તો H2S2O7 H2SO3 ઓકે આ ખોટું છે
કારણ કે અહીંયા H2SO4 આવવું જોઈએ, બરોબર. પછી બીજું H2S2O7, H2SO4 અને H2SO3. યસ ઓપ્શન બી સાચો છે. એટલે સુધી વાત સમજાય છે? તો એની માટે ફરજિયાત તમને આ બંધારણ આવડતા હોવો જોઈએ, તો જ તમે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. નહીં નહીં, બાળકોને આ ક્વેશ્ચન ટફ એટલે જ લાગે છે કારણ કે આ બંધારણ આવડતા ના હોય. એને સાહેબોએ ના કર્યા હોય તો સાહેબો કર્યા હોય તો ભાઈએ એની પર પ્રેક્ટિસ ના કરી હોય, એટલે આ બંધારણ ના આવડે તો જવાબ પણ તમારથી આવડે નહીં. ચલો બેન, ત્યાર પછી કોની હાજરીના કારણે H3PO2 સારો રિડક્શન કરતાનો ગુણધર્મ છે? 2019 ની અંદર ક્વેશ્ચન પૂછવાનો છે, બરોબર છે. તો 2019 એટલે ગયા વર્ષની અંદર, તો કોની હાજરીને કારણે તમારો H3PO2 એ સારો ગુણ ધરાવે છે, રિડક્શન કરતાનો ગુણ ધરાવે છે? તો જો આપણે વાત કરી હતી કે એનું બંધારણ કેવું હોય છે, PH. અહીંયા પણ તમને બંધ આવડવો જોઈએ, એ જરૂરી છે. ડબલ બોન્ડ O H અને O. જો તો સોરી OH. જુઓ તો H3PO3 થઈ ગયું, H3PO2. ક્લિયર? ઓકે, ચલો. તો આની અંદર તમે જોશો ને, એટલે તમે જો પુસ્તકની અંદરનું સેન્ટેન્સ તમને યાદ હોય તો એની અંદર આપણે સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે કે ફોસ્ફરસ સાથે સીધા જોડાયેલા જે તમારા હાઇડ્રોજન છે, ફોસ્ફરસ સાથે સીધા જોડાયેલા હાઇડ્રોજન છે, એના કારણે તમારો ફોસ્ફરસ છે એ સારો રિડક્શન કરતાનો ગુણધર્મ ધરાવે છે. તો અહીંયા કેટલા ફોસ્ફરસ છે? pH બંધ કેટલા છે? pH બંધ 2 દેખાય છે. તો 2 pH બંધને કારણે છે. પહેલું એક pH બંધને કારણે એ તો એસિડિકતા છે. એક pH બંધને કારણે 2 pH બંધ છે. એટલે આ વાત પણ કેવી રીતે ખોટો? 2 pH બંધને કારણે, યસ, 2 pH બંધને કારણે, 2 pH બંધને કારણે pH બંધ કેટલા છે? એક જ છે. એટલે આ વિધાન પણ કેવું થાય? ખોટું થાય. તો આ રીતે તમારા સરસ મજાના MCQ નું સોલ્યુશન શરૂ જ છે. આગળ વધીએ, હજી થોડાક MCQ જોઈએ. ચલો, તો બીજા ક્વેશ્ચન હજી જોઈએ આગળ. JEE 2018 માં પૂછેલો ક્વેશ્ચન છે, આપેલ નાઇટ્રોજનના ઓક્સાઇડમાં કયો અણુ NN બંધ બનાવે છે અથવા ધરાવે છે? તો 3 ઓક્સાઇડ આપ્યા છે, N2O3, N2O4 અને N2O5. જો અહીંયા પણ તમને બંધારણ આવડતું હોવું જરૂરી છે બેટા, નહીતર તમને ક્યારે લઈ આવે કે કોની અંદર NN બંધ આવેલો છે. તો હું અહીંના બંધારણ, ત્રણેયના બંધારણ દોરી દઉં છું. ચલો, તો આ થઈ ગયું N2O3 નું બંધારણ. વેલ, પછી હવે N2O4 નું બંધારણ દોરું છું. ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O અને O. અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે, અહીંયા એનો જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે ક્યાં વપરાઈ જશે? બંધ, સોરી, અહીંયા ડબલ બોન્ડ O જશે અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલો હશે નહીં. આ થઈ ગયું N2O4 અને N2O5 ની વાત કરીએ તો શું હશે? N ડબલ બોન્ડ O, N ડબલ બોન્ડ O, અહીંયા O, પછી અહીંયા પણ O અને અહીંયા O ડબલ બોન્ડ O અને અહીંયા O. આ ટાઈપનું બંધારણ તમને જોવા મળશે. કોનું બંધારણ છે આ? છે N2O5 નું. તો હવે તમે જોઈ લો ક્યાં NN બંધ ક્યાં આવેલા છે? આ NN બંધ આપણે જોવાનો છે. તો N2O3 અને N2O4 માં આવેલો છે, બરોબર. તો અહીંયા જુઓ N2O3 અને N2O4, કે ઓપ્શન પહેલો જ આપણો સાચો છે. પછી તો બધા ઓપ્શન ખોટા જોવાના છે, સિમ્પલ વાત છે. XeOF4 માં એકલ ઇલેક્ટ્રોનની જોડ અને XeOF4 નું સંકલન જણાવો. આ પણ 2019 માં JEE 2019 માં પૂછેલો ક્વેશ્ચન છે. શું કીધું છે? XeOF4 ની વાત કરી છે. ચલો, તો હું XeOF4 ની વાત અહીંયા જરાક તમને પાછો બતાવી દઉં છું. ચલો, તો XeOF4 જે છે એનું બંધારણ દોરું છું. XeOF4 નું બંધારણ આવું છે. તમને યાદ હોય તો ચોરસ પિરામિડલ, હમણાં થોડા સમય પહેલા એકાદા લેક્ચરમાં આપણે જોયું છે, બરોબર. ચલો, તો આ તમારું ચોરસ પિરામિડલ XeOF4 નું બંધારણ થઈ ગયું આ સાઈડ. અને અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક આવેલું હોય છે, એવી પણ આપણે વાત કરી હતી. જો તમને યાદ હોય તો તમે જોશો તો એમાં XeOF4 નું સંકરણ જણાવવાનું છે. સંકરણ કયું છે? sp3d2. અને એકલ ઇલેક્ટ્રોનની જોડ કેટલી છે Xe ઉપર? તો Xe ઉપર એકલ ઇલેક્ટ્રોનની જોડ કેટલી છે? 1. એટલે 1 અને sp3d2. તો અહીંયા આવશે 1 અને sp3d નહીં આવે, 2 અને sp3d નહીં આવે, 1 અને sp3d2. યસ, ઓપ્શન C સાચો પડશે આપણો. 2 અને sp3d2 એ પણ ઓપ્શન કેવો પડશે? ખોટો, કારણ કે ઝેનોન ઉપર એક જ ઇલેક્ટ્રોનની જોડ આવેલી છે એટલા માટે. આ ક્વેશ્ચન બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિનની ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનો કયો
કિલોજૂલ પર મોલમાં યોગ્ય છે. 2020 જાન્યુઆરીની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. તો શું કહે છે તો કે ભાઈ જુઓ, તમારે તો પહેલા તો શું યાદ રાખવાનું છે, ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનો ક્રમ યાદ રાખવાનો છે. ખરેખર આ ક્વેશ્ચન તમે જોવા જાઓ તો 11મા ધોરણના ચેપ્ટર નંબર 3 ને પણ ગણી શકાય, બરોબર છે. પણ અહીંયા શું છે તો કે હેલોજન ને આવેલું છે અને આપણે એના ગુણધર્મોની અંદર ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી ને એવું ભણેલા છીએ, એટલા માટે આ ક્વેશ્ચન અહીંયા પણ આપણે કરી શકાય. તો એલા પહેલા તો એની ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી સૌથી વધારે કોની હોય તો કે ક્લોરીનની હોય. એટલે ફ્લોરીન કરતાં ક્લોરીનની વધારે, એની કરતાં પછી બ્રોમિન અને આયોડિનની પછી કેવી થાય, ઓછી થાય. આ આપણને ખબર છે. ક્લોરીનની શા માટે વધારે છે એ પણ આપણને ખબર છે, કારણ કે એની અંદર ડી કક્ષક આવેલી છે, જ્યારે ફ્લોરીનમાં માત્ર પી કક્ષક જ આવેલી છે. આવી બધી આપણે વાતો કરી છે, બરોબર છે. તો ફ્લોરીન પછી એનથી ક્લોરીન, બ્રોમિન, આયોડિન. અહીંયા જો તમને મૂલ્ય આપેલું છે, સાહેબ આપણે મૂલ્ય યાદ રાખવાનું તમે અમને કીધું કે નહીં યાદ રાખો ચાલશે. હા, તો અહીંયા કાંઈ જરૂર નથી. આપણે માત્ર એટલું યાદ રાખવાનું છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી કેવી હોય, ઋણ હોય. યસ, ઓકે, બરાબર છે. પછી બીજું શું તો કે ભાઈ અહીંયા ફ્લોરીન કરતાં ક્લોરીન, એટલે કે આખા તમારા સમૂહમાં ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી સૌથી વધારે છે. તો તમને ક્રમમાં કીધું ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન માટે કયો ક્રમ સાચો છે? તો જુઓ, આની ઓછી હશે, પછી આની વધારે, પછી ઘટે, પછી ઘટે, બરાબર છે. આ રીતે આપણે યાદ રાખવાનું છે. અહીંયા શું છે, ઘટે, પછી વધે, ઘટે, વધે. તો જો અહીંયા ધ્યાન આપજો, અહીંયા -296, માઇનસ એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી છે એટલે એનું મૂલ્ય શું છે, માઇનસ છે. એટલે આપણે એને માઇનસને કન્સિડર કરવાનું નથી. નહીંતર એવું ન સમજતા માઇનસ એટલે સૌથી નાનું, એવું નથી. ટૂંકમાં આ મૂલ્ય આપણે જોવાનું છે. નાનામાં માઇનસ એટલે સૌથી મોટું એવું ગણવાનું નથી. તો અહીંયા 296, અહીંયા 325, એટલે અહીંયા ઓછી છે, પછી વધી અને વધી નહીં, ઘટે વધે એમ આવવું જોઈએ. અહીંયા તો શું થાય, વધે આવે છે બધું, તો એ પોસિબલ નથી. પછી શું આવે છે 333, પછી અહીંયા વધે, ઘટે અને ઘટે. જો ફરી વખત જો છે 333 કરતાં 349 મોટા, એટલે શું થયું તો આવડ્યા આવી રીતે થાય, વધે, પછી ઘટે અને ઘટે, વધે, ઘટે. તો આપણે આ ઓપ્શન સાથે બિલકુલ મેચ થાય છે, એટલે ઓપ્શન બી આપણે કેવો આવશે, સાચો આવશે. ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન JEE નો અને આજના લેક્ચરનો આપણે છેલ્લો ક્વેશ્ચન જોઈએ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. જો સાહેબ આ ક્વેશ્ચન આવડે ને તો જ મજા આવે. શું થાય છે એ તમારે જોવાનું. આ ટાઈપ આ હાર્ડ લેવલનો MCQ કહેવાય આ ચેપ્ટરમાંથી. સફેદ ફોસ્ફરસ સાંદ્ર NaOH ના દ્રાવણ સાથે CO2 ના નિષ્ક્રિય વાતાવરણમાં ફોસ્ફીન અને સંયોજન X આપે છે. એટલે કે આપણને ફોસ્ફીન મળે છે અહીંયા અને કોઈ સંયોજન X મળે છે. કોઈ સંયોજન મળે છે એને નામ આપી દીધું X. હમણાં જોઈએ કયું સંયોજન મળે છે તે. કોની પ્રક્રિયા કરાવી છે તો કે તમારે સફેદ ફોસ્ફરસ P4 ની પ્રક્રિયા NaOH સાથે કરાવી છે. પહેલા કોની સાથે કરાવી છે, NaOH સાથે. અને શું રાખ્યું છે, CO2 નું નિષ્ક્રિય વાતાવરણ રાખ્યું છે. આ તો આપણે ફોસ્ફરસ ની અંદર ભણી ગયા છીએ એવું જ કંઈક લાગે છે, હે ને? ઓકે, તો સરસ મજાનો આપણને હજી આ પ્રક્રિયા અધૂરી છે થોડીક, કારણ કે NaOH ના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરાવવાની છે ને. સાંદ્ર NaOH ના દ્રાવણ સાથે, દ્રાવણ છે એટલે સાથે સાથે કોણ હશે, પાણી હશે, વત્તા H2O. હા, હવે રિએક્શન કમ્પ્લીટ થઈ છે, બરોબર. અને હવે આપણને શું મળશે તો કે એક તો આપણને ફોસ્ફીન મળી જશે. ફોસ્ફીનની સાથે સાથે ઉત્પેદશ કોણ મળે છે, X, એ આપણે શોધવાનું છે. તો અહીંયા તમને ઉત્પેદશ મળશે NaH2PO2, બરોબર છે. આ ઉત્પેદશ મળે છે. જો તમને યાદ હોય તો એનું શું કરવાનું છે, આ X એ HCl સાથે એસિડીકરણ પામે છે. હવે એની તમે HCl સાથે પ્રક્રિયા કરાવશો એટલે એનું એસિડીકરણ થશે અને નિપજ Y મળશે. તો Y નિપજ તરીકે કોણ મળશે તો અહીંયા જુઓ H3PO2 મળશે. કોણ મળશે, H3PO2, અને અહીંયા NaCl દૂર થઈ જશે. તો આ એસિડીકરણની પ્રક્રિયા થઈ જશે. તો આ તમને નિપજ Y મળી છે, જે આપણે હમણાં થોડી વાર પહેલા તે MCQ માં જોઈ છે. આ Y ની બેઝિકતા જણાવો. આ Y ની તમને બેઝિકતાની ખબર હોવી જોઈએ તો જો એનું બંધારણ આવશ્યક બની જાય, બરોબર. ડાયરેક્ટ H કેટલા જોડાયેલા હોય, 2, અને એક OH જોડાયેલો હોય. તો અહીંયા આપણે વાત કરી હતી જ્યારે બંધારણ બન્યા ત્યારે આપણે વાત કરી હતી કે અહીંયા જે ઓક્સિજન સાથે હાઇડ્રોજન છે ને એ જ માત્ર એસિડિક હાઇડ્રોજન છે. તો કેટલા એવા હાઇડ્રોજન છે એટલે એની બેઝિકતા હોય. તો આવા કેટલા હાઇડ્રોજન છે, 1.
તો એની બેઝિકતા પણ કેટલી હોય 1. આ તમારો જવાબ થઈ ગયો. તો ઓપ્શન કયો સાચો આવશે? ઓપ્શન સી તમારો સાચો આવશે. આ રીતે સરસ મજાનો તમે જવાબ બધાના ગોતી શકો, બરાબર, અને સારી એવી ગણતરી કરી શકો. આ હાર્ડ લેવલનો MCQ કહેવાય આ ચેપ્ટરમાંથી. બાકી બધા બેઠા ચોપડીમાંથી આવશે. વેલ, આજે આપણે એટલે સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર નીટના MCQ પાછા આપણે જોઈ નાખીએ. પાછો એક MCQ નો લેક્ચર બનાવી નાખીએ અને નીટમાં જે આગળના વર્ષોમાં પૂછાયેલા MCQ છે એ જ આપણે જોઈ નાખીએ. ઓકે, આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.